વર્ષનું આજે બજેટ નિર્મલા સીતારામનજીએ આપણી વચ્ચે રજૂ કર્યું. પેન્ડેમિક યરમાં લોકો ખૂબ ગભરાયેલા હતા. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ વોટ ઇન માઇન્ડ કે કાંઈક આ નાખશે, આ થશે, આ થશે. પણ ઓવરઓલ બજેટનું પૃથ્થકરણ હજુ ડિટેલમાં કરી શક્યા નથી, કારણ કે ડિટેલ નોટ્સ ઇઝ નોટ સ્ટીલ ઓન ટેબલ. પણ અત્યારે જે આપણે ફાઇનાન્સ મિનિસ્ટરની જે સ્પીચ સાંભળી છે એમાં એમને જે આપણને શરૂઆત કરી હેલ્થથી, ક્લીન વોટરથી શરૂઆત કરી કે વાયરોલોજી સેન્ટર કરશે, વિચ વોઝ ધ નીડ ઓફ ધ ડે. અને સૌથી ઓટો સ્ક્રેપ પોલિસી જે વેલ ડિફાઇન કરી દીધી. અત્યાર સુધી ગવર્મેન્ટ શું કરતી હતી, ઓટો સ્ક્રેપ પોલિસી છે એ વેલ ડિફાઇન હતી નહીં, એ હવે આ વખતે વેલ ડિફાઇન કરી દીધી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈ રહી છે. સાથે સાથે વેક્સિન માટે 35,000 કરોડ રૂપિયાનું એલોકેશન નવા બજેટમાં કરેલું છે. એટલે એ વેક્સિનેશન વોઝ ધ very important for all of us, for all among India. When હવે આપણે જો કમિંગ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ આવીએ તો એમને સેન્ટ્રલ ગવર્મેન્ટે 13 સેગમેન્ટમાં PLI સ્કીમ જે જાહેર કરી છે એ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. આ સ્કીમના હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં આની જરૂરિયાત પડશે. એટલે લેબર જે કહેવાય ને આપણને લેબર જે ની જરૂરિયાત પડશે અને એના હિસાબે અનએમ્પ્લોયમેન્ટ રેટ કંટ્રોલમાં આવશે. ટેક્સટાઇલ માટે બહુ સારા સમાચાર આપ્યા. બે રીતે સારા સમાચાર આપ્યા કે મેગા ટેક્સટાઇલ પાર્ક એક્રોસ ધ ઇન્ડિયા એ આવશે અને 7 ટેક્સટાઇલ પાર્કને ખૂબ મેગા એટલે લગભગ એની ડિફાઇન જે થાય છે ને લગભગ 500 કરોડથી મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે અને મેગા ટેક્સટાઇલ પાર્ક હશે અને એના હિસાબે ખૂબ જ એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. હવે મેન વી કમ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જમ્પ, જે ઇન્વેસ્ટમેન્ટ જમ્પ જે કમ્પેર ટુ ધ યર 2021ના બદલે જે કહેવાય 19-20ના બદલે જે 2021 માટે 21-22માં 200%નો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ગવર્મેન્ટ જઈ રહી છે. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ નોટ એક્રોસ ધી ઓનલી ટુ ધ રોડ્સ ડેવલપમેન્ટ બટ ઇટ એક્રોસ ટુ ધ રેલવે, રોડ્સ એન્ડ ધ અધર હેલ્થ સેગમેન્ટ એટસેટ્રા બધું કવર કરીને 200%નું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ વધારવા જઈ રહી છે. અને જો નંબર્સમાં કહીએ તો 5 લાખ કરોડ 3 વર્ષમાં એ કરશે. એ જ રીતે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ 5.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટે કમિટ કર્યું છે. એ પણ રોડ, રેલવે અને બીજી બધી એરપોર્ટમાં પણ એ જે સેકન્ડ ટાયર સિટી છે એમાં પણ એના એરપોર્ટને અપલિફમેન્ટ કરવા માટેનો પ્લાનિંગ કર્યું છે. સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બનાઇઝેશન ઇન્ડિયામાં મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ગામડેથી લોકો અર્બનમાં આવી રહ્યા છે ત્યારે અર્બનનું ડેવલપમેન્ટ એમાં મેટ્રો હોય, એના પબ્લિક બસ સર્વિસીસનું સુવિધા હોય, એમાં નવી ટેકનોલોજી લાવીને એટલે પેટ્રોલ ડીઝલના બદલે રિન્યુએબલ એનર્જી લાવીને પોલ્યુશન વધે નહીં અને એના માટે એ ફંડ પ્રોવાઈડ કરશે. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટું કમિટમેન્ટ એને કહ્યું છે. પણ સૌથી સારું કમિટમેન્ટ એ લોકોએ ઇન્ડસ્ટ્રીઝ માટે કર્યું છે કે આજે હું કોઈ ડિસ્ટ્રીબ્યુશન જે કંપની છે, મારે એક કંપનીમાંથી બીજી કંપની બદલવી હોય ને તો એ વિન્ડો એ લોકોએ ઓપન કરી દીધી છે. એ વિન્ડો અત્યારે બોમ્બેમાં સીમિત હતી, એના બદલે હવે એ એક્રોસ ધ ઇન્ડિયા વેરેવર ધેર ઇઝ એ ટ્રુ પોસિબિલિટી કે જે સિટીમાં પોસિબિલિટી હોય ત્યાં પોતે ડિસ્ટ્રીબ્યુટર કંપની ચેન્જ કરીને પાવર વાપરી શકશે. એટલે વી કેન હેવ એ લિટલ બીટ મોર કોમ્પિટિટિવ પાવર. સાથે સાથે શિપિંગમાં જે કહેવાય શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે ઇન્ડિયન શિપિંગ કંપની હોય એના માટે એ લોકોએ સ્પેશિયલ એના માટે કંઈક કંપની કરવાના છે. અને સાથે સાથે જે શિપનું રિસાયકલિંગ હોય, હોંગકોંગ કન્વેન્શનના
જે લોકો મીટ પેરામીટર કરતા હશે એના માટે એ લોકો સ્પેશિયલ રિસાયકલિંગ માટેની પરમિશન આપશે અને એના હિસાબે જે આજે યુરોપ અને જાપાનના જહાજ અહીં મળશે. સાથે સાથે જ ઓટો સ્ક્રેપ પોલિસીમાં પણ જે મેં વાત કરી એમ ક્લિયરિટી કરી દીધી છે. પીએનજી જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન જે ઉજ્જવલા સ્કીમ છે જેમાં એ લોકોએ હાઉસિંગ માટે જે કહેવાય કે જે 8 કરોડ પબ્લિકને એનો લાભ થતો હતો એમાં એ લોકોએ 1 કરોડ વધારે કુટુંબોને ઉજ્જવલા સ્કીમનો લાભ ગવર્મેન્ટ આ વર્ષે આપશે. સાથે સાથે આ બધા જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે એ લોકોએ સોલર માટે પણ 1000 કરોડ રૂપિયા રાખ્યા છે. સોલર માટે, રિન્યુએબલ એનર્જી માટે ગોલ્ડ એક્સચેન્જ ઊભા કરશે. હવે એનું શું વસ્તુની ડિટેલ નોટ્સ છે એ ખબર નથી, પણ સાથે સાથે સ્ટ્રેસ એસેટ માટે અને રિકેપિટલાઇઝેશન ઓફ પબ્લિક નેશનલ બેંક માટે પણ મોટું ફંડ લગભગ 20,000 કરોડ રૂપિયા એ પ્રોવાઈડ કરશે. અને વિચ વોઝ ધ નીડ ઓફ ધ ડે. અત્યારે બેંકોને એવું હતું કે કેપિટલના રેશિયોમાં એ મેન્ટેન નહોતા, એની પાસે લિક્વિડિટી હતી પણ એ જે રેશિયો મેન્ટેન કરવા માટે એને કેપિટલ ઇન્ફ્યુઝન જરૂરી હતી. એ ગવર્મેન્ટે કરવાનું એને એશ્યોરન્સ આપ્યું છે. સાથે સાથે એનબીએફસીમાં પણ ઘણો ચેન્જ આવ્યો છે. કંપનીઝ એક્ટમાં જે કહેવાય એમએસએમઈમાં નાની નાની કંપનીઓ હોય એને ડિક્રિમિનલાઇઝેશન માટે એને એક સ્પેશિયલ વિન્ડો આપી છે અને એ પણ બહુ સારી વાત છે. સાથે સાથે સ્ટાર્ટઅપ ને બુસ્ટઅપ માટે પણ એને એલોકેટ ફંડ કર્યું છે. અને જે કહેવાય ને ડાયવેસ્ટમેન્ટ કહેવાય, સ્ટેટ પીએસયુ જે ડાયવેસ્ટ કરશે, સ્ટેટ ગવર્મેન્ટ જેને પીએસયુ ડાયવેસ્ટ કરવા હોય એને પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મદદ કરશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ઓલ્સો ડાયવેસ્ટ ઇન એ બિગ વે. ટોટલ એ લોકોનો ડાયવેસ્ટમેન્ટ કોમ્પોનન્ટ જે લોકો નક્કી કર્યો છે એ 1,75,000 લાખ કરોડ રૂપિયાનો એ લોકો દે આર ગોઈંગ ટુ જનરેટ ધ મની. આપણને કહેવાય ને પણ આ વસ્તુ શક્ય છે. એને બહુ સ્પેસિફિક 9 કંપનીઓના નામ આપ્યા કે અમે એર ઇન્ડિયા અત્યાર સુધી એ લોકો એવું કરતા હતા કે 5%, 20% ડાયવેસ્ટમેન્ટ કરતા હતા. નાઉ દે આર ગોઈંગ ટુ ડાયવેસ્ટ હોલ કંપની. They are going to divest 100% of that company, and by that view of that, they will definitely get આ જે રકમ જે લોકોએ કરી છે એ લોકોને મળી જશે. અને સાથે સાથે આત્મનિર્ભર માટે ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।